અમને ગર્વ છે કે અમે વિવાદ ઢાંચો તોડવાના સાક્ષી બન્યા હતા. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં જ્યાં ભગવાન રામ 500 વર્ષ બાદ નિજ મંદિરમાં પુનઃસ્થાપિત થશે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સાથે દીપોત્સવ થકી દિવાળી ઉજવાશે. ત્યારે 32 વર્ષ પૂર્વ વિવાદિત મસ્જિદના ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા. આ કાર સેવામાં અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી 256 કાર સેવકો ગયા હતા. ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા 21 કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર અંકલેશ્વર અને કાર સેવક રામકુંડ મંદિર ખાતે મંદિરના મહંત શ્રી 1008 ગંગાદાસ બાપુ દ્વારા હરેશભાઈ પુષ્કરણા, હિતેશ મહેતા, કનુભાઈ પટેલ, રાજેશભાઈ સુરતી, મનોજભાઈ મિસ્ત્રીનું શાલ ઓઢાડી પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવતા યાદો વાગોળી હતી. બાપુ દ્વારા આ 26 કારસેવક પૈકી હાલ 5 જેટલા કારસેવકો જે અહીં વસવાટ કરી રહ્યા છે તેમનું સન્માન કર્યું હતું. 32 વર્ષ પછી જે સોગંદ લીધા હતા કે સોગંદ રામ કી ખાતે हैं हम મંદિર यहीं બનાएंगे, ये સોગંદ પૂર્ણ અને થતા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં પણ ભાગ લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1992માં અમે જ્યારે કાર સેવા કરવા માટે નીકળ્યા હતા તે સમયે ટ્રેનો અમે પહોંચવાના હતા તે બંધ કરી દીધી હતી, જેને લઈ અમે લાપતા છુપાતા અને 21 કિલોમીટર ચાલીને વિવાદિત ઢાંચાના સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં 8 થી 10 લાખ કારસેવક ઉપસ્થિત રહ્યા હતા. બરાબર 12ના ટકોરે ઢાંચો તૂટવાની શરૂઆત થઈ હતી અને સાંજે 5 વાગ્યા સુધીમાં તોડી પાડવામાં આવ્યો હતો. આ સમયની યાદમાં અને એ સમયના સાક્ષી બનવા બદલ અમને ગર્વ થાય છે કે આજે જે કાર સેવા કરી હતી તે સફળ થવા જઈ રહી છે. આ પૂર્વ અમારા કાર સેવક કનુભાઈ પટેલ 1990માં પહોંચ્યા હતા ત્યારે મુલાયમ સરકારે જેલમાં પૂરી દીધા હતા અને તેઓ 21 દિવસ સુધી જેલમાં રહી યાતના ભોગવી હતી. આજે અમારા 26 પૈકી 70% કાર સેવકો ફાની દુનિયા છોડી દીધી છે. ત્યારે આ મંદિર બનતા તેમની આત્માને પણ ખરી શાંતિ મળશે. 6 ડિસેમ્બર 1992ના રોજ લાખો કાર સેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાં અમે હતા અને ગર્વ છે કે આજે પણ યાદ છે. તે ઢાંચો તોડ્યા બાદ અમે 4 પગથિયાં બનાવ્યા હતા અને તેમનું એક પગથિયું હું બનાવ્યું હતું. ગુલાબી કાપડ તો તંબુ બાંધી ત્યાં રામલલ્લાનું પણ સ્થાપન કર્યું હતું. તેમાં પણ હજુ તો જેનો ખરો ગર્વ આજે થાય છે. ત્યારે આગામી 22મી જાન્યુઆરીએ એ સમયે અમે જે સોગંદ લીધા હતા એ પૂર્ણ થયા છે. જય સિયારામ. જેમ આપણા ભારત દેશને આઝાદી મફતમાં નથી મળી એમ અયોધ્યામાં બની રહેલ નવનિર્માણ રામ મંદિર એમ જ નથી બની રહ્યું. એમની પાછળ લાખો હિન્દુઓએ લોહી રેડ્યા છે ને લાખો કાર સેવકોએ ત્યાં જઈને સેવા કરી છે. એ 1992માં જ્યારે કાર સેવાનો સમય હતો ત્યારે અંકલેશ્વરમાંથી લગભગ હું ન ભૂલતો તો 26 જણાઓ કાર સેવામાં ગયા હતા. એમાંના અમારે હરીશભાઈ પુષ્કરણી એમની ટીમ એમને આજે રામકુંડ મેં બોલાવીને એમનું સન્માન એટલા માટે મારે કરવું ઘટે કે મંદિરની પાછળ એમણે ઘણો યોગદાન ઘણો ભોગ આપ્યો છે. શરીરથી સેવા કરીને રખડતા કેટલું ચાલતા અયોધ્યા પહોંચ્યા. આ સમયે આ અમારા વિરલ કાર સેવકો ત્યાં જઈને ખૂબ સેવા કરી છે. તો હું ખૂબ ધન્યવાદ આપું છું આ લોકોને, કાર સેવકોને, કે તમારી મહેનત, તમારો જે ધ્યેય હતો એ રંગ લાવ્યો છે અને આજે નવનિર્માણ જે બની રહ્યું છે રામ મંદિર એનો યશ તમામ કાર સેવકોને જાય છે. તો વિશેષ કાંઈ નહીં કહેતા 22 જાન્યુઆરીએ આપણે બધાએ તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી, તમામ ગુજરાતની ધર્મપ્રેમી, પૂરા દેશની ધર્મપ્રેમી જનતા ઉત્સવ મનાવે, દીપોત્સવ કરે, ભંડારાઓ કરે, પ્રસાદનું વિતરણ કરે અને જય શ્રી રામના નારા લગાવીને ભગવાનની ધૂન મચાવીને અને આપણે આ મહોત્સવને મનાવવાનો છે, દીપાવવાનો છે. જય સિયારામ. ભારત માતા કી જય. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. 500 વર્ષના સંઘર્ષ પછી એક બાબર નામના લૂંટારુએ એક 500 વર્ષ પહેલાં ભવ્ય જે રામ મંદિર હતું એને તોડીને ત્યાં એક કહેવાતી મસ્જિદ ઊભી કરી હતી. એના પ્રતિકાર રૂપે ઘણા હિન્દુઓ લોકોએ બલિદાનો આપ્યા, 500 વર્ષ સુધી સંઘર્ષ કર્યા
અને 1992માં તે કલંક કાર સેવકો દ્વારા મિટાવવામાં આવ્યું અને ઘણા કાર સેવકોએ 1990માં મુલાયમસિંહ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, તેમાં જાન પણ ગુમાવ્યો હતો. અમારે ત્યાંથી શ્રી કનુભાઈ પટેલ 1990માં કાર સેવામાં ગયા હતા. ત્યાં નૈની જેલમાં 22 દિવસ સુધી એમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. આવા તો અનેક કાર સેવકોએ ઘણા સંઘર્ષો વેઠ્યા. અમે જ્યારે 92માં ગયા ત્યારે ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને લગભગ 22 કિલોમીટર અમે ચાલીને અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાં લગભગ 8થી 10 લાખ કાર સેવકો હતા અને 12 વાગે એ બાબરી મસ્જિદનું જે કલંક મિટાવવાનું શરૂ થયું હતું ને લગભગ 5 વાગે આખો વિવાદિત ઢાંચો સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગયો હતો. તે વખતે અમારી સાથે 1992માં 26 કાર સેવકો અંકલેશ્વર શહેર અને તાલુકામાંથી કાર સેવામાં નીકળ્યા હતા. એમાંથી લગભગ 70-80% આજે દુનિયામાં હયાત નથી. તો એમને પણ હું આ પ્રસંગે શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમનો આત્મા જ્યાં હશે આજે એમને પણ ખુશી થતી હશે કે એક જે કલંક હતું એ મિટાવીને આજે રામ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે 22મી જાન્યુઆરીએ. એની અમને ખુશી પણ છે. આપણે સૌ ભેગા મળીને પ્રાણ પ્રતિષ્ઠાને એક ઉત્સવ તરીકે ઉજવીએ એવી સૌને મારી એક નમ્ર અપીલ છે. જય જય સિયારામ. જય જય સિયારામ. જય શ્રી રામ. 6 ડિસેમ્બર 1992ના દિવસે જે ભારતની ઉપર કલંક હતું, જે વિવાદાસ્પદ ઢાંચો હતો, એને કાર સેવકોએ ભેગા મળી અને નેસ્ત નાબૂદ કર્યો હતો. અને તેના અમે સાક્ષી અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરી અને જ્યારે અમે અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે ગર્વ અને લાગણીની અનુભૂતિ થતી હતી. આજે 32 વર્ષ બાદ એ ભવ્ય દિવસ આવી રહ્યો છે જ્યારે ભારત વર્ષ ટોટલી હિન્દુ સમાજ ગર્વ અનુભવી રહ્યો છે. અને અમને ખુશી થાય છે કે અમે લોકો કાર સેવા કરી અને એ વિવાદાસ્પદ ઢાંચો હતો તેને નેસ્ત નાબૂદ કર્યો હતો. મને ગર્વ થાય છે કે મેં અયોધ્યાનું જે રામલલ્લાની જે મૂર્તિ સ્થાપના કરી તેનું 5મા નંબરનું પગથિયું મેં બનાવ્યું હતું. અને મને ખુશી અને લાગણી એ થાય છે કે મેં જ્યારે એ ગુલાબી કલરનું જે રામલલ્લાની ચારે તરફ જે કાપડ વીંટાળ્યું હતું એ પણ હું બાંધવા લાગ્યો હતો. તો મને ઘણી ખુશી અને આનંદ થાય છે કે આજે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણે સૌ કોઈ 22 તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાક્ષી બનીએ અને ગર્વની લાગણી સાથે હું બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. જય શ્રી રામ. જય જય શ્રી રામ.